હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? છો કે મજામાં જશો? અમે પણ મજામાં છીએ. સવારના 8:15 વાગી ગયા છે અને અમે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને નેત્રીબેન જો હજી ઉપરથી ઉઠેડા, અહીંયા લઈ ગયા, અહીંયા સુઈ ગયા પાછા. અત્યારે સૂઠે ને પછી રાત્રે સૂવે નહીં, બપોરે સુવડાવી ત્યારે. અને જો કામ બામ બધા પતી ગયા છે. ફળિયું બળિયું ધોવાઈ ગયું, કપડાં ધોવાઈ ગયા, નવાઈ ધોવાઈ ગયું. નાસ્તો તો અમારે કાંઈ હોય નહીં, ચા પાણી કાંઈ પીવાના હોય નહીં. મિત્રીન પપ્પા જો ટમેટીના ને બી લઈ આવ્યા છે, તે ઘર સામે વાવે છે. બતાવું હાલો તમને. જો આજે તો 10 વાગી ગયા. નેત્રીબેનને સ્કૂલે જવામાં મોડું થઈ ગયું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. હે અરે વાહ, પીવું છું હવે. પીવે છે. જો 12 વાગી ગયા અને આજે તો થયું એવું કે 10 વાગ્યા સુધી તો વરસાદ હતો. પછી 10 વાગે બેનને સ્કૂલે મૂકવા ગયા આંગણવાડીએ. તો મને કે મમ્મી તુંય ભેગી હાલ, એટલે હું ભેગી મૂકવા ગઈ. હવે વરસાદ ન આવે, હવે ન આવે, વયો ગયો છો. પછી હું ભેગી મૂકવા ગઈ. મમ્મી હવે તૈયાર થઈ વરસાદ થવાની તૈયારી થઈ ને હવે? હા, હવે અંધારું હવે દીધા. પછી કે મમ્મી તું અહીં બેસ, એટલે પછી હું 5 મિનિટ ત્યાં ઊભી રહી. પછી હું મૂકીને આવતી હતી તો વળી પાછી મારા ભેગી જ આવતી રહી કે નહીં, મારે સ્કૂલે જવું જ નથી. ગધેડો કર્યો અને આ સ્કૂલે ન ગઈ. પછી ત્યાંથી સ્કૂલેથી આવીને એને પપ્પા ભેગી ગઈ ગામમાં. કા તો જો અત્યારે બે ગામમાંથી આવ્યા અને બેન ફ્રૂટી લઈ આવ્યા છે. રસ લઈ આવી ને રસ. હા, આવે ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. લે લે, આ તો બેસી ગઈ. બોલો, આ છોકરી લાગશે હો પગમાં. બહાર ના એટલે ભેગી મને પલાળે છે. ડોડો ખાતી જાય છે, નાથી જાય છે. કા ગરમ ગરમ ઠંડો ઠંડો વરસાદ ને ગરમ ગરમ ડોડો. કા નહીં અહીં જોવું હોય પેલા ઓલી અહીં બેસી ગઈશ ફળિયામાં, ચાલુ વરસાદમાં ડોડો ખાઈશ. પલોઠી વાળી બેસી ગઈશ. હવે પલવી જ ગઈ છે. હવે શું બાકી છે એમાં? જો 2 વાગ્યા અને 2 વાગે નેત્રીબેન કે મારે રોટલી શાક ખાવા છે. તો એના માટે એક રોટલી બનાવી, પણ એને કઈ ખાધું નહીં. ડોડો ખાઈ લીધો ને હમણાં બાફેલો, એટલે હવે કઈ હું તો આ ગ્રીન જ્યુસ લઈને બેઠી 2 વાગે. રોટલી કોના માટે બનાવે? મારા માટે. फिर लोट छोटा तो फिर इतना अच्छा खाना है, बहुत अच्छा है. मेरी मम्मा ने बहुत अच्छा खाना बनाया मेरे लिए. कोई बात नहीं बेटा, तू तो मेरी प्यारी सी खुड़ी है ना. कोई बात नहीं, मम्मा तो अच्छी है ना कि तेरे लिए खाना बना दे. मम्मा तो अच्छी है, मेरे लिए रोज खाना बनाती है मम्मा. हाँ ठीक है, मेरे लड्डू खा ले. જો 4:30 વાગ્યા પીઠી અને આ રસનો લોટો લઈને બેઠી. જો 5:45 વાગ્યા અને બેનને હું 4:45 વાગ્યાની ઉઠાડતી હતી, ત્યારે બેન 5:46 ઉઠ્યા. કા બેન, હજી બગાસા આવે દીકો? હે, હજી બગાસા આવે માં દીકાને? હે, નીચે જવું છે. હાલો તો નીચે જાય. હાલો બંધ કરી દે દરવાજો. હાલો જો 5:45 વાગી ગયા. નહીં તો બધું લઈ આવ્યા. જો આ ચીભડા અને મરચાં અને કેળા ને એવું લેવાનું હતું. તો ઘી કરી નાખ્યું લાગે છે. કા અમે તો જો કે ઘી બહુ અમારું ઓછું જોઈએ, કારણ કે રાત્રે એક જ ટાઈમ જમીએ. અત્યાર થયું ને ત્યાં બેને 3જી 4થી જોડી કપડાં બદલાવ્યા. ભૂકાતા નથી એક તો કપડાં, અને વરસાદ આવે એટલે બેન ભીના થઈને આવે નાઈને. ઓ માય ગોડ, કપડાં પલાળી નાખ્યા. હવે ના જાતી હો. જઈશ પાછી તો કે છે જઈશ. હવે કપડાં નથી, હવે કપડાં ખલાસ થઈ ગયા, કબાટ ખાલી થઈ ગયો. આપણે બેન બાંધવું છે. હાલ બાંધી હાલ. 2 3 5 6 7 8 9 10 4 8 આવો.
નેત્રીનો થાપો નેત્રીનો થાપો નેત્રીનો થાપો નેત્રીનો થાપો. આજે મારા પપ્પા ભેગી જાઉં ગામમાં એટલે Uh-oh. તમારે બધે લોકોને આઈસ્ક્રીમ ખાવી છે હું રાતે આઈસ્ક્રીમ ખાવા જવાની છું તો બધા માટે લઈ આવીશ તું હા લોક વાળા બધા માટે આઈસ્ક્રીમ લઈ આવીશ હા બધા માટે લઈ આવીશ બધે તોફાન અને તોફાન નહીં કરે ને તો જ એને આઈસ્ક્રીમ દઈશ જો તમે લોકો તોફાન કરશો ને તો તમને આઈસ્ક્રીમ નહીં આપે નેત્રી કા તોફાન નહીં કરે ને હા તો હે ને તો આઈસ્ક્રીમ દઈશ તો બધા માટે આઈસ્ક્રીમ લઈ આવશે નેત્રી કામમાંથી ટાટા નેત્રીને પપ્પાએ કામ વધાર્યું ફ્રીજનો ઓલો તોડી નાખ્યો જો પાણી પાણી કરી નાખ્યું બધી આ નૈત્રી હોય તો નૈત્રીને ખીજાય પણ આને તો આવડા મોટાને ખીજાવું હું કા અચ્છા બેહી ગયા પોઈતે તો જમે જ જોવા અચ્છા કે રોટલી ને એવું કાંઈ નથી ખાવું કા એલા મગ બાફા મૂકે છે જો હું આ સ્પ્રાઉટ થોડા પડ્યા કંઈ ખાઉં છું થાળી બનાવી નથી આવી જ રીતના જેમ ભૂખ લાગતી ગઈ એમ ખાતી ગઈ 8 વાગી ગયા છે મને નેત્રીબેનને સાડી પહેરી છે નેત્રીન પપ્પાએ આજે ખાલી આ મગ લીધા છે રોટલી શાક ભાત એવું કાંઈ નથી લીધું અને મેં ખાલી આજે છે ને આ બધું કાચું જ લીધું છે બીરા આ થોડાક બાફેલા મગ છે એમાંથી કાઢ્યા હતા ઈ બાકી આ ચીપડા અને કેરી ને ખજૂર ને ટમેટા ને ટૂંકમાં તગારું લઈને બેસી ગઈ છું જો આમાંથી જે ઈચ્છા થાય ને ઈ કાચું કેરી સુધારે કેળા સુધારે એટલે પછી વાત કરવાની પેલા ખાઈ લે બીજું કેળું છે અડધું છે વીડિયો કેટલા ચીબડા જોઈએ 20 રૂપિયાના છે 4 રૂપિયામાં નહીં 20 રૂપિયામાં આવશે આવું કરતે વખતે હજી મોંઘા થાય આ બહુ મોંઘા લેશે બધાય કાલ વેચવા આવજો હવે જાઓ અરે વારે એને 3 વાગ્યાની દુકાન ખુલી હોય પણ દુકાન ખુલી હોય દુકાન રાત પડી ગઈ હોય દુકાન બંધ કરી દેવાની હોય બધે રાતના ઘરે વૈયા જાય અરે 4 વાગ્યાની ખુલી હોય હા, પણ 20 રૂપિયાની કેરી લઈ લ્યો તો સારી કહેવાય બેન તો સસ્તી કહેવાય ટમેટા આલો ટમેટા લઈ લ્યો ટમેટા ટમેટા લઈ લ્યો टमेटा ले लो टमेटा ले लो हाँ बेटा तू भी छोटी है ना हाँ? इसलिए तू चक्की बेन करेगी चक्की बेन नहीं गाऊंगी वो मुझे नहीं आता तो है पाँच करता बड़ा नटखट है रे कृष्ण कन्हैया કા કરે યશોદા મૈયા आला मैं हूँ गा क्या करता है ये गीत गई बड़ा नटखट अरे दादा नहीं सोच ओके ओके नहीं करना आला मैं तू गा बड़ा नटखट है रे कृष्ण कन्हैया आम नो वही કા કરે યશોદા મૈયા જો નૈત્રીબેનને રાત્રે નવરા થયા તો કે મારે શીરો ખાવો છે તો જો એના માટે પછી શીરો બનાવ્યો અને એના પપ્પાએ કે ગરમ ગરમ ખવડાવ્યો Oh my god. 11 વાગી ગયા છે અને હાલો એને બિચારીને ગાર્ડનની ઈચ્છા હોય ને મારી એક જ ઈચ્છા હોય રસ પીવાની બીજી કોઈ ઈચ્છા ન હોય હાલો અને વરસાદ રહી ગયો છે ત્યાં ફટાફટ જઈ આવીએ પાછો વરસાદ આવી જશે નહીં તો ઊભી થઈ જાય ફટાફટ બસ પછી જો વરસાદ રહી ગયો એટલે અમે લોકો ગયા ગામમાં રસ પીવા એટલે નૈત્રીબેને કેન્ડી ખાધી મેં રસ પીધો 2-3 ગ્લાસ ને મને તો એટલે પી લીધો વધારે 3 ગ્લાસ કે મને એમ કે બંધ થઈ જવાનું હોય છે કાલે તો જો મેં રસ પીધો નૈત્રીન પપ્પાએ તો મોબાઈલમાં મોઢું અમે કીધું આને આજે વળી શું થઈ ગયું પણ પછી ખબર પડી કે જોરદાર ફટાકડા ફૂટ્યા ગામમાં દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું અને પછી ખબર પડી કે ઇન્ડિયા જીતી ગયું એનું રહસ્ય છે હાલો એવરીવન જો ફ્રી છું તો કોમેન્ટના જવાબ પણ આપી દો એમાં સુરેશભાઈની કોમેન્ટ છે કે તમે રોજ વેજીટેબલ ને ફ્રૂટ ને જ્યુસનો ઉપયોગ કરો છો તો એની વાની શી જરૂર છે આમે પેટ તો સાફ થઈ જાય છે તો હા સુરેશભાઈ તમારી વાત સાચી છે કે આપણે આ બધું કાચું ને વેજીટેબલ ને ફ્રૂટ ને જ્યુસ ને ખાઈએ એટલે આપણે એનીમાં ન લઈએ તો પણ ચાલે શરૂઆતમાં જ્યારે આપણે શરૂઆત કરી હોય ત્યારે આપણે લેવું પડે 3-4 મહિના પછી આપણે ધીમે ધીમે બંધ કરી દઈએ અને પછી તમે સાવ ન લ્યો તો પણ ચાલે છે પણ એમાં એવું છે કે મેં પહેલાં હું 2 ટાઈમ લેતી અત્યારે હું એક જ ટાઈમ લઉં છું અને એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે મારે બહાર જવાનું હોય મોડું થતું હોય ઉતાવળ હોય તો નથી પણ લેતી
એવું ફરજિયાત નથી કે એનીમાં લઉં જ, પણ એનીમાં લીધા પછી મને અલગ જ આમ તાજગી ને સ્ફૂર્તિ મહેસૂસ થાય છે, એટલે હું એનીમાં લઈ લઉં છું. અને 500 ml લેફ્ટ સાઈડ, 500 ml રાઈટ સાઈડ, અને 500 ml ડોગી પોઝિશનમાં જરૂર હોય તો જ લઉં. અને ઘણીવાર એવું પણ લાગે કે એક 500 ml લીધા પછી મારે હવે જરૂર નથી, તો 500 ml થી જ મારું કામ ચાલી જાય છે. પણ ટૂંકમાં એનીમાં લીધા પછી મને મજા આવે છે, એટલે એનીમાં હજી સવારનો એક ટાઈમનો લઉં છું, રાતનો મેં બંધ કરી દીધો છે. અને એ સવારે ક્યાંય બહાર ગઈ હોય, બહાર જવું હોય, ઉતાવળ હોય, મોડું થતું હોય તો નથી લેતી. અને આમે જો આપણે સવારમાં ઉઠીને પહેલાં બ્રશ કરીએ, પછી આપણે નાહીએ, પછી ઘરની સફાઈ કરીએ, આપણે શરીરની સફાઈ કરીએ, ઘરની સફાઈ કરીએ, અને આ હું છે તે આતેડાની સફાઈ કરું છું. 100 વર્ષ સુધી એનીમાં કરીએ તો એ કંઈ નુકસાન નથી, એટલે બસ હું કરી લઉં છું, થોડુંક પાણી લઈ લઉં છું. મુંબઈથી આપણે ધરમસિંહભાઈ પટેલ રોજ આપણા વિડીયો જોવે છે. સીતારામ ચાચાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન. હા, નૈત્રી બેનના મામાના ઘરની મોજ, ખૂબ જ સરસ શાંતિથી રિપ્લાય આપો છો. અતિથિને દેવ માનવાનું આપણા બૌદ્ધ વચનોમાં કીધું છે. અચ્છા, એવું છે. ધન્યવાદ, આવજો. જય સિયારામ બેન, જય કૃષ્ણ મંદે જગતગુરુ. ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે અમારા રોજ વિડીયો જોવો છો, લાઈક કરો છો. પછી મનીષાબેન રાજગોર કહે છે કે કેમ છો, ડાયટ સારો છે, હું કચ્છમાં છું, મારું નામ મનીષાબેન છે. ઓકે મનીષાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે કચ્છમાંથી અમારા વિડીયો જોવો છો રોજ. પછી નૂતનબેન વાળા કહે છે જય શ્રી કૃષ્ણ, NDS ચાલુ હોય ત્યારે આથાવાળી વસ્તુ એક ટાઈમ ખવાય? હા, તમે રાત્રે જે ખાવું હોય એ ખાઈ શકો, આથાવાળું ખાઈ શકો, પણ બેકરી પ્રોડક્ટ ને મિલ્ક પ્રોડક્ટ ને એ બધું બંધ કરવાનું છે. તમને ઢોકળા ખાવાનું મન થયું તો ખાઈ શકો, ઇડલી ખાવાનું મન થયું તો ખાઈ શકો, એવું તમે ખાઈ શકો. પણ મેંદાની વસ્તુ છે, દૂધની વસ્તુ છે, એ બધું તમારો વજન ન ઉતરે ત્યાં સુધી બંધ રાખો તો વધારે સારું. બાકી રાત્રે તમે આથાવાળી વસ્તુ ખાઈ શકો. પછી પાયલબેન ગાંધી કહે છે કે જય જીનેન્દ્ર મેમ, શું બનાના ખાવાથી બોડી વધે છે? બનાનામાં કેલરી બહુ હોય છે, માટે બનાના ખાઈ શકાય કે નહીં? તો હા, જો તમે NDS સિસ્ટમ કરતા હોય ને તો બનાના તમે જેટલા ખાવા હોય એટલા ખાઈ શકો. હું પણ ખાઉં છું, રોજના કેટલા પણ ખાઉં છું, શેરડીનો રસ પીઉં છું. કાલે તો અમે રાત્રે ગામમાં ગયા ને, અમે તો રાત્રે 3 ગ્લાસ રસ પી લીધો. મેં તો રોજ 2 ગ્લાસ પીવું, કાલે 3 ગ્લાસ પી લીધો, બપોરે લોટો 1 પી લીધો હોય. એટલે ટૂંકમાં જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય ને, 2 ટાઈમ એનીમાં, ગ્રીન જ્યુસ, સવારે 6 કલાક નિર્જળા, આ તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય ને તો તમારો વજન નહીં વધે, તમે બનાના ગમે એટલા ખાશો તોય. પણ રાત્રે તમારે 30% જ જમવાનું. પછી રાત્રે ફૂલ પેટ જમી લ્યો અને પછી બનાના ખાવ તો પછી કોઈ ગેરંટી નથી, રાત્રે 30% જમવાનું છે. પછી કંચનબેન કહે છે કે બેન નૈત્રી બોલે એ બહુ મજા આવે છે. થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કંચનબેન. હા, નૈત્રી છે ને અમારી નટખટ છે ને બોલકી બહુ છે, વાતુડી બહુ છે. પછી અંશાબેન જમાડિયા કહે છે કે સવારથી 12:30 સુધી નિર્જળા કરીએ તો ચાલે, અને દૂધીનું જ્યુસ પીવાય કે નહીં? તો હા અંશાબેન, સવારથી 12:30 સુધીમાં તમે નિર્જળા કરો છો, એની જગ્યાએ તમે 6 કલાક, સવાર તમે માનો કે 6 વાગે ઉઠ્યા અને 12 વાગે તમારી 6 કલાક થઈ ગઈ છે, તો તમે 6 કલાક સુધી ન કરી શકો ને 5 કલાક પછી તમે ગ્રીન જ્યુસ લઈ લો તો પણ ચાલે. 11 વાગે તમે ગ્રીન જ્યુસ લઈ લો તો પણ ચાલે. અને તમને એમ લાગે કે હજી ભૂખ નથી લાગી તો 12:30ના 1 વાગ્યા સુધી ખેંચી લ્યો તો પણ ચાલે. જ્યારે આપણને ભૂખ કે તરસ લાગે ત્યારે આપણે પેટને આપવાનું છે. માનો કે તમે 6 વાગે ઉઠ્યા છો ને 11 વાગે તમને ભૂખ લાગી ગઈ છે તો તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. અને માનો કે તમારે 12 વાગે 6 કલાક થઈ છે અને એમ લાગે છે કે હજી તમને ભૂખ કે તરસ નથી લાગી તો તમે 12:30 સુધી જ ખેંચો, 1 વાગ્યા સુધી ખેંચો તો પણ ચાલે. તમારે તમારું બોડીનું જોવાનું છે કે તમને તમારું બોડી માગે છે કે હવે ગ્રીન જ્યુસ જોઈએ છે ત્યારે આપી દેવાનું, તરસ લાગી હોય કે ભૂખ લાગી હોય ત્યારે. અને પછી તમે ગ્રીન જ્યુસ લીધા પછી પાણી પણ આપી શકો, જેટલી તરસ લાગે એટલું પાણી પણ પી શકો. અને પછી તમે ગ્રીન જ્યુસમાં પણ તમે દૂધી નાખી શકો, દૂધીનું બટકું તમે ગ્રીન જ્યુસમાં પણ નાખી શકો. અને તમારે અલગથી દૂધીનું જ્યુસ બનાવવું હોય તો તમે અલગથી પણ દૂધીનું જ્યુસ બનાવીને લઈ શકો. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે દીદી મને તો એનીમાનો ડબ્બો મળતો જ નથી મેડિકલમાં, તો શું કરું? તો તમે સંગીતાબેન છે ને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. મારું આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી, તમે મને એમાં મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં. પછી સ્વીઝી કરીને આઈડી છે ને કહેતા હતા કાલે કે હું પ્રવીણાબેન પટેલ છું, તો કહે છે કે કેટલા પોટ પાણીના ભરીને લેવાના છે એક સાથે, અને તમે કેટલા પોટ પાણીના
કરો છો જરાક કહેજો. તમે પોટ પાણીનો ભરી અને ટીંગાડી દીધો છે, અધર લટકાડી દીધો છે અને તમે એમાં નળી એન્ટર કરી દીધી મળદ્વારમાં અને તમારે 500 ml પાણી ગયું છે અને 500 ml પાણી એમનેમ પડ્યું છે, તો એ નળી કાઢી તમારે ટોયલેટ જઈ આવવાનું અને ફરી પાછું તમારે એ 500 ml પાણી છે એ ફરી પાછું તમારે લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ બે સાઈડમાં એક વાર કરવાનું છે. એટલે એ 500 ml પાણી પાછું તમે યુઝ કરી શકો. એટલે તમે એક જ પોટ ભર્યો હોય એમાં તમે 2 વાર તમે એમાં કરી શકો. એવું ફરજિયાત નથી કે 3 પોટ અલગથી ભરવાના, પણ એ પોટની એકવાર તમે નળી ચડાવી છે, એ નળી તમે 500 ml પાણી ગયો એટલે સાઈડમાં મૂકી દીધી, વળી પાછી નળી ચડાવી તો વળી 500 ml પાણી વધ્યું હતું એ પાછું ચડાવી દીધું. તો એક પોટમાં તમે 2 વાર એનીમાં કર્યો, પછી પાછું બીજો પોટ પાછો ભરી લેવાનું, એમાં પાછી ત્રીજી પોઝિશનમાં કરવાનું. એવી રીતના તમે કરી શકો. હું અત્યારે લેફ્ટ રાઈટ 2 સાઈડ કરું છું અને જરૂર લાગે તો ત્રીજી પોઝિશન પણ કરું છું. અને ક્યારેક મને એવું લાગે કે જરૂર નથી તો મારે એક પોઝિશનમાં પણ મારે પૂરું થઈ જાય છે. અને ક્યારેક હાર્ડ એન્ડ ફાસ્ટ હોય, બહાર જવાનું હોય તો નથી કરતી તો પણ ચાલે છે. એટલે મારું તો આવું છે. એટલે તમારે તમારી બોડીનું જોવાનું કે 3 પોઝિશન તમારે કરી લેવાની લેફ્ટ સાઈડ, કારણ કે હજી તમારે શરૂઆત છે. શીતલબેન તલસાણિયા રાજકોટથી, ઓકે શીતલબેન. સીતારામ કે છે, સીતારામ તમને પણ બેન. પછી લાલદાસ નિમાવત, જાગુ દીદી તમે વધારે થોડાક પતલા થઈ ગયા છો. લાલદાસ નિમાવત આઈડી છે મારા માસીની દીકરી છે, કારણ કે એણે મને પહેલાં જોઈતી અને અત્યારે મને જોવે એટલે તો એ નહીં, પણ બધા મને એમ જ કહે છે, ટૂંકમાં જેટલા લોકો મને જોવે છે ને, પહેલાં જોઈતી ને હવે બધા જોવે છે ને, એ બધા એમ જ કહે છે કે તું જાગું છો જ નહીં. નેત્રીના પપ્પાને એમ કહે છે કે આને શું થઈ ગયું એમ. એટલે ટૂંકમાં કોઈ મને ઓળખતા જ નથી, કારણ કે 25-30 કિલો વજન ઉતરી જાય એટલે આખું ચેન્જ થઈ જાય માણસ આખું. એટલે તમે પણ મારા પહેલાંના વિડીયા તમે જોવો ને તો તમે પણ ન ઓળખો. એટલે એવું છે કે હા હું પાતળી થઈ ગઈ છું, પણ મને મજા આવે છે. એક ટાઈમ જમું છું ને 30%, એમાં મને બહુ મજા આવે છે. એટલે હવે તો હું જો કે આવી જ રહીશ. કદાચ વધે તો 2-5 કિલો વધીને 60 કિલોની આડેગાળે રહીએ, બાકી એનાથી વધારે તો મારે જાડું થવું જ નથી હવે. પછી લાલદાસ નિમાવત કહે છે કે જાડુ થાને કા ઈલાજ, જાડુ થવાનો ઈલાજ છે. તો હા, જાડુ થવાનો પણ આ જ ઈલાજ છે, ન્યૂ ડાયટ સિસ્ટમ. આનાથી વજન પણ ઉતરે છે અને જે લોકોના વજન ઓછા છે એ લોકોના વજન વધે પણ છે. ઘણા એવા દાખલા છે કે જે લોકોને ટૂંકમાં સાવ વીક બોડી હોય, વજન વધતો જ ન હોય, તો એ લોકો NDS સિસ્ટમ કરે છે ને તો એના વજન વધી જાય છે. અને જે લોકોનો વજન ઓવરવેટ છે એ લોકો NDS સિસ્ટમ કરે છે ને તો એનો વજન ઉતરી જાય છે. એટલે આનાથી ટૂંકમાં આપણું બોડીનું બેલેન્સ રહે છે. જેટલો વજન આપણા શરીરને જોઈએ છે એટલો એ રાખી લે છે. આમ પણ આ છે ને એ વજન ઉતારવાની કે વધારવાની સિસ્ટમ નથી, પણ વજન તો ઉતરે જ છે ને વધે છે, પણ એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. અને આ આપણી લાઈફસ્ટાઈલ છે. એટલે મેં તો આને મારી લાઈફસ્ટાઈલ બનાવી લીધી છે. એટલે હું તો આ જ રીતના રહેવાની છું. રાત્રે એક ટાઈમ જમીશ. હા, કોક વાર ક્યાંય ગયા હોય ને થોડુંક 30% જમી લીધું હોય, પણ એટલો કોઈ પ્રોબ્લેમ નથી. ભાવનાબેન ભાવસાર કહે છે કે જય સીતારામ બેટા, જે વેદ ચૌહાણ સાહેબ તમને લીલા જ્યુસનો કીધો હતો એમનો સરનામું હોય તો આપજો ને. તો એમાં એવું છે કે ભાવનાબેન, પહેલાં તો તમને એ જણાવી દઉં કે ચૌહાણ સાહેબ છે કોઈ હકીમ કે વૈદ નથી. એ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને અત્યારે રિટાયર્ડ છે. અને એ છે આપણે અમરેલી પાસે ગાવડકા ગામ છે ને ત્યાંના વતની છે, ત્યાંના રહેવાસી છે. પણ એ અહીંયા હોતા જ નથી. મોસ્ટ ઓફ છે ને એના લેક્ચર ને એની શિબિરો ફોરેનમાં જ હોય છે, એટલે એ અહીંયા તો હોતા જ નથી. અહીંયા મળવા મુશ્કેલ છે. એટલે હું પણ એને એક જ વાર મળેલું છું અને મારી એવી ઈચ્છા છે કે મારે હજી એમને મળવું છે, પર્સનલી મળવું છે. અને એની શિબિર છે ને વધારે ફોરેનમાં જ હોય છે. તો ટૂંકમાં છે ને ફોરેનરો આપણા કરતાં વધારે જાગૃત થયા છે પોતાની હેલ્થ બાબતમાં. આપણે અહીંયા છે ઘણા બધા લોકો NDS સિસ્ટમ કરે છે, પણ એ લોકો છે ને વધારે એની શિબિર, સાહેબની શિબિર વધારે ત્યાં જ ચાલતી હોય છે ફોરેનમાં જ. એટલે એ લોકો વધારે જાગૃત છે કે આપણે શું ખાવું, કેટલું ખાવું, કે આપણે જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી તો આપણે બધું ખાતા જ હોઈએ ગાંડાની જેમ. ઓલું ખાઈ લે, આ ખાઈ લે. હું પણ ખાતી. મને અત્યાર સુધી ખબર નહોતી તો રાતના ઉઠીને ખાતી. ટૂંકમાં બ્રેડવાળી વસ્તુ આ છે તે છે, બધું ટોટલી વસ્તુ હું ખાતી. પણ હવે ટૂંકમાં મને ખબર પડી કે આપણે આ ખાવાથી આ થાય છે, આ ખાવાથી આ થાય છે. તો આપણે થોડુંક એમ મન ઉપર ઓલું કરી શકીએ કે નહીં આ ન ખવાય. પછી ભલે આપણે ક્યારેક ખાઈ લઈએ એ વાત અલગ છે,
પણ જે બે મોઢે આપણે ખાતા ને એના ઉપર તો આપણો થોડોક કંટ્રોલ થઈ જ જાય. જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે ખાઈએ, પણ ખબર પડ્યા પછી આપણે થોડોક કંટ્રોલ થઈ જાય છે. પછી સ્વીઝી કરીને આઈડી છે ને, પ્રવીણાબેન પટેલ કદાચ એ નામ છે, કે છે કે ફ્રૂટ સાથે મમરા ખવાય, છાશ પીવાય, એ જરા કહેજો ને. તો ફ્રૂટ સાથે મમરા તમે છે ને સાંજના ટાઈમે ખાઈ શકો 5 વાગ્યા પછી. છાશ તમે છે ને થોડોક ટાઈમ બંધ કરી દો તો વધારે સારું, કારણ કે તમારે જો વેઇટ લોસ કરવો હોય તો મિલ્ક પ્રોડક્ટ થોડોક ટાઈમ તમે બંધ કરી દો. બાકી રાત્રે એક ટાઈમ તમે લઈ શકો થોડી. અને હું તો એમ કહું છું કે નાળિયેરના દૂધની છાશ બનાવો. હું જ્યારે સાવ રો ફૂડ ઉપર હતી ને ત્યારે ડેઈલી 1 વર્ષ રો ફૂડ ઉપર રહી, ત્યારે શું કર્યું મેં કે સવારમાં ઉઠી નાહી ધોઈ અને 1 શ્રીફળ વધારી જ નાખવાનું ભગવાનને, નાળિયેર 1 નાળિયેર રોજ ચડાવી જ દેવાનું, એટલે ભગવાને રાજી અને એ નાળિયેરનું દૂધ પીને આપણે રાજી. એ નાળિયેરની હું દૂધ બનાવું, એ નાળિયેરની હું છાશ બનાવું, એ નાળિયેરનું દહીં બનાવું, બધું હું એ નાળિયેરમાંથી જ બનાવતી. ત્યારે મારે, કારણ કે 1 વર્ષ રો ફૂડ ઉપર રહીને તો ત્યારે મારે બધી જરૂર પડતી, અલગ અલગ બધી વેરાયટી બનાવતી. અત્યારે એવું છે કે 30% હું ખાઈ લઉં છું રાત્રે. આખો દિવસ તો ફ્રૂટ ને સલાડ ને એવું આપણે ખાઈ લઈ અને રાત્રે 30% રાંધેલું ખાઈ લઈ. એટલે બાકી તો બધી 1 વર્ષ તો છે ને બધી રેસીપી પણ બનાવતી. રો દહીં વડા બનાવતી, પૌવા બટેટા છે રો, પછી બીટનો હલવો છે રો, પછી ગાજરનો હલવો છે, તલના લાડવા છે, ખજૂરના લાડવા છે, આવું બધું બનાવી અને હું રાખતી. કારણ કે આપણે એ જ ખાવાનું છે તો પછી પેટ ભરાઈ જાય રાતના અને આપણે સંતોષ થઈ જાય એવું તો થોડુંક જોઈએ ને. એટલે એવું બધું હું બનાવતી, પણ અત્યારે મારે કંઈ જરૂર પડતી નથી. એટલે તમે જો સાવ રો ટૂંકમાં લેતા હોય, થોડોક ટાઈમ વજન ઉતારવું જોઈએ તો તમે આવું કરો. રોજ 1 શ્રીફળનું દૂધ કાઢી નાખવાનું નાળિયેરનું, એમાંથી દૂધે બની જાય, છાશે બની જાય અને દહીં પણ બની જાય. એટલે રાતના સાંજે તમે 5 વાગ્યા પછી મમરા લઈ શકો અને ન ચાલે તો છાશ પણ થોડીક લઈ શકો, પણ નાળિયેરની પીવો તો વધારે સારું. બસ આશા રાખું છું કે તમને લોકોને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને તમને લોકોને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સિયારામ, જય રામજી કી.